હેલો સ્ટુડન્ટ્સ, આપણે ફર્સ્ટ એપિસોડ, સેકન્ડ એન્ડ થર્ડ ત્રણેય એપિસોડની અંદર બેઝિક ટ્રેનિંગ વિશે જોયું. બ્લોક કેવી રીતના કરવા, સ્ટેપમાં બ્લોક કેમ કરવા, સ્ટેપમાં કિકિંગ કેવી રીતના કરવી, ફ્રન્ટ કિક, માવાસીગીરી કિક વિશે મેં તમને સમજાવ્યું. તો હવે જે આપણો આ કોર્સ હતો એ વ્હાઇટ બેલ્ટ ટુ યલો બેલ્ટ અને યલો બેલ્ટથી ઓરેન્જ બેલ્ટની વચ્ચેનો આપણે કોર્સ જે ડિઝાઇન કરીએ છીએ એમાંનો એપિસોડ 3 મેં કાલે પોસ્ટ કર્યો છે. તો જે આ એપિસોડ 3 છે એની પ્રેક્ટિસ જે સ્ટુડન્ટ્સે કરી લીધી છે એ એપિસોડ 4 થી પ્રેક્ટિસ સ્ટાર્ટ કરશે પોતાની. આ એપિસોડમાં આપણે એવી નાની નાની ઘણી બાબતો ઉપર જાણશું કે આપણે કિકિંગ, તો કિકની પ્રેક્ટિસ કેવી રીતના કરવી, કિકની પ્રેક્ટિસ થાય ક્યાંથી સ્ટાર્ટ, પહેલાં કઈ કિક કરવી, અને કરાટેની અંદર કઈ કઈ કિક આવે, ટેકવાન્ડોમાં કિક કઈ હોય છે, એના પછી નાઇફ એન્ડ બ્લોક પોઝિશન શું છે, નાઇફ એન્ડ બ્લોક તમે સાચો કરો છો કે નથી કરતા, અને લાસ્ટમાં 6 કાતા વિશે આપણે જાણશું. આ એપિસોડમાં આપણે પ્રેક્ટિસની શરૂઆત કરતા પહેલા વોર્મઅપ કરી લેશું. વોર્મઅપ બધાને ખ્યાલ છે કેવી રીતના કરવાનું, પછી આપણી કિકિંગ સ્ટાર્ટ થશે. તો મેઇન જે બેઝિક સ્ટ્રેચ, ક્રોસ કિકથી બધી કિક હોય છે, હું બે કિક હર્ષરને કહીશ કે તમને લોકોને બતાવે. તમારે 10 પ્રેક્ટિસ કરવાની છે હરેક કિકની. જેમ કે અત્યારે રાઈટ લેગ બેક સ્ટ્રેટ કિક, તો સ્ટ્રેટ કિક જ્યારે આપણે કરવાની છે તો સ્ટ્રેટ કિકની તમારે કેટલી પ્રેક્ટિસ કરવાની છે? 10 કિક કરવાની છે. તમને 2 કિક દેખાડશે. 1 2 leg change, 1 2, same leg change, cross kick, 1 2, leg change, 1 2, leg change. સ્ટ્રેટ અને ક્રોસ એ બંને કિક નથી. આની પહેલાના એપિસોડમાં મેં સમજાવ્યું હતું, એક સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ છે. આના પછી આપણી કરાટેની ફર્સ્ટ કિક માઈગીરી કિક આપણી સ્ટાર્ટ થશે, જેને આપણે ફ્રન્ટ કિક પણ કહીએ છીએ. રાઈટ લેગ બેક, હેન્ડ સાઈડ, ફ્રન્ટ કિક 1. હવે જે ફ્રન્ટ કિક છે મેં આની પહેલા સમજાવ્યું હતું, ચેસ્ટ લેવલ અને સ્ટમક લેવલ મારવાની કોશિશ કરવી છે, ફેસ ઉપર નથી મારવી. 2 લેગ ચેન્જ, 1 2 લેગ ચેન્જ. અગેન એકવાર સમજાવી દઉં છું, જ્યારે આપણે કિક મારીએ છીએ ફ્રન્ટ લેગની ની બેન્ડ જે છે કિક, જ્યારે કિક મારી છે ત્યારે બી નીઝ બેન્ડ છે. આવી રીતના આપણે કિક કરીએ ત્યારે કોઈ સ્ટુડન્ટ આવી રીતના આઉટ થઈ જાય છે તો એની આ કિક રોંગ છે. ઓકે, તો આપણે ફ્રન્ટ કિક જોઈ. સેકન્ડ કિક છે હવે આપણી ફોર્થ માવાસીગીરી કિક, ફાઇટ પોઝિશન. માવાસીગીરી કિકમાં જેન્કુચુ સ્ટાન્સ બનાવવાનો છે, પણ અહીંયાથી શોલ્ડરને સાઈડ રાખવાનું છે. 1 2 લેગ ચેન્જ, 1 2 લેગ ચેન્જ. સેમ માવાસીગીરી કિકની પ્રેક્ટિસ થઈ જાય પછી ઉરા માવાસીગીરી, 1 2 લેગ ચેન્જ, 1 2 લેગ ચેન્જ. પૂરા માવાસીગીરી કિકમાં ધ્યાન શું રાખવાનું છે? તમારો લેગ ફોલ થવો જોઈએ. મેક્સિમમ સ્ટુડન્ટની પ્રેક્ટિસ આવી હોય છે અહીંયા લેગ ઉપર લઈ આવે, ખાલી ઉપર નથી લઈ આવવાનું, અહીંથી ફોલ કરવાનો છે. કારણ કે આવી રીતના જો સામે કોઈ વ્યક્તિ છે મારી, તમારે આ કિક મારવી છે તો અહીંયાથી ટચ થઈને આવશે. હંમેશા કિક આ રીતના થવી જોઈએ, આ રીતના એની પ્રેક્ટિસ ફોલ કરવાની છે. હવેની આપણી કિક છે યોકોગીરી કિક. રાઈટ લેગ બેક, યોકોગીરી કિક બેક લેગથી મારીએ છીએ. 1 2 leg change, 1 2 leg change. ઓકે, યોકોગીરી કિકની અંદર મેં કાલે બી સમજાવ્યું હતું, થર્ડ એપિસોડમાં એકવાર સમજાવી દઉં છું. લેગને અહીંયા સુધી લઈ આવવાનો અને એના પછી અહીંથી કિક ખુલશે આ રીતે. ઓકે, તો આ યોકોગીરી કિક થઈ ગઈ. હવે કરાટેની જે કિક છે એની અંદર મેં તમને જે કિક સમજાવી ફ્રન્ટ કિક, તો ફ્રન્ટ કિક બેક લેગથી જ લાગે છે, પણ માવાસીગીરી કિક, યોકોગીરી કિક અને ઉરા માવાસીગીરી એ ફ્રન્ટ લેગથી બી લાગે છે, જેના વિશે મેં આગલા એપિસોડમાં સમજાવેલું નથી. તો હવે આગળ આપણે એના વિશે ચર્ચા કરીએ. એ પ્રેક્ટિસ કેવી રીતના કરવી, તો મેઇન જે બી કિકની પ્રેક્ટિસ ફ્રન્ટ લેગથી થાય છે એ આપણે ફાઇટ પોઝિશનમાં કરીએ છીએ, જમ્પ કરતા ફાઇટમાં યુઝ કરવાની હોય છે. મેક્સિમમ ટાઈમ આપણે ફ્રન્ટ લેગથી જ્યારે માવાસીગીરી કિક કરીએ, પૂરા માવાસી કરીએ કે યોકોગીરી કરીએ, તો એની પ્રેક્ટિસ આપણે કેવી રીતના કરવી આપણે આગળ સમજીશું. હવે સૌથી પહેલા સમજવાની કોશિશ કરો કે ફ્રન્ટ લેગથી કિક મારવા પાછળનું રીઝન શું. સપોઝ કે હું અહીંયા ફાઇટ પોઝિશનમાં છું હર્ષરની સામે, તો બેક લેગથી જો હું કિક કરીશ તો પહેલા પહોંચશે કે ફ્રન્ટ લેગથી કિક કરીશ તો પહેલી પહોંચશે? ઓકે, ઓબ્વિયસલી કે ફ્રન્ટ લેગથી જ્યારે આપણે કિક કરીએ છીએ તો કિક વહેલી સામેવાળાના ફેસ સુધી પહોંચે અને મારવામાં બી કમ્ફર્ટેબલ રહે, કારણ કે આપણે જમ્પ કરતા હોય. તો આ જે કિકની પ્રેક્ટિસ છે જનરલી અહીંયાથી જમ્પ કરતા હોય બે ફાઇટર, અહીંયાથી 1 2 આ રીતના થતી હોય. તો હવે તમારે જ્યારે સ્ટેપમાં પ્રેક્ટિસ કરવાની વાત આવે છે તો કેમ કરવાની છે? રાઈટ લેગ બેક ફાઇટ પોઝિશન, અહીંયાથી સર દેખાડે છે જમ્પ સ્ટાર્ટ. ઓકે, હવે પેલી વસ્તુ જો લેગની મૂવમેન્ટ શું છે,
લેગિંગ મોમેન્ટમાં કન્ટિન્યુઅસ જમ્પ ચાલુ છે. જ્યારે હું કાઉન્ટ કરીશ જમ્પ સ્ટોપ થશે, ફ્રન્ટ લેગ આગળ જશે અને ફ્રન્ટ લેગથી કિક કરીને પાછું જગ્યાએ જવાનું છે. 1 કિક મારીને પાછા પોતાની પ્લેસ ઉપર વહી ગયા. 2 3 4 5 10 1 2 3 4 5. ઓકે, સ્ટોપ. તો સૌથી પહેલા તમારી પ્રેક્ટિસ સિંગલ સ્ટેપમાં મારી અને કિક આવતી રહેવી છે. અહીંયા છીએ તો અહીંથી કિક ઓકે ખેંચી લીધી અને પાછા જગ્યા ઉપર આવીને જમ્પ. આ પ્રેક્ટિસ એકવાર તમારાથી થઈ જાય પછી સેમ અને 3 સ્ટેપ ફ્રન્ટ 3 સ્ટેપ બેક સાઈડમાં કરવાની છે. બેક સાઈડમાં કેવી રીતના પ્રેક્ટિસ થશે અને પછી સમજશું પેલા ફ્રન્ટ કેમ આવવાનું છે. તો કે રાઈટ લેગ બેક, ફાઇટ પોઝિશન. ઓકે, તો કિક મારતા મારતા 3 સ્ટેપમાં આગળ જ આવશે. 1 2 and 3. ઓકે, તો હવે અહીંયાથી બેક જતા બી કિક કરવી છે તો કેવી રીતના થશે. તો કે અહીંયાથી જમ્પમાં પાછળ જઈ અને માવાસી ગીરી કિક મારીએ, પાછળ જઈ અને માવાસી ગીરી કિક મારીએ. તો આની પ્રેક્ટિસ કરતા પહેલા સેમ ઊભા એકવાર ફ્રન્ટ લેગથી પાછળ જઈને કરવાની. સૌથી પહેલા જમ્પ નથી કરવું, આપણે આ પોઝિશનમાં ઊભું રહી જવું છે. પાછળના લેગને પાછળ મૂકવો, બીજો લેગ આગળ મુકાઈ ગયો, અહીંથી કિક. ઓકે, જમ્પ કિક, જમ્પ કિક. તો આ રીતના પાછળ જતા બી એની પ્રેક્ટિસ કરવી છે. 10 રાઉન્ડ કરવાના. એકવાર બંને પ્રેક્ટિસ દેખાડી દઉં છું, આગળ કેવી રીતના આવવાનું અને પાછળ કેવી જવાનું. રાઈટ લેગ બેક, ફાઇટ પોઝિશન, જમ્પ સ્ટાર્ટ. 1 2 and 3. Same back. 1 2 and 3. તો આ રીતના ફ્રન્ટ અને બેક આવતા બંને સાઈડથી લેગ ચેન્જ કરીને 10 રાઉન્ડની પ્રેક્ટિસ માવાસીગીરીની ફ્રન્ટ લેગથી કરવાની છે. સેમ આપણે જેવી રીતના ફ્રન્ટ સાઈડમાં આપણે ફ્રન્ટ સ્ટેપમાં માવાસીગીરી કિકને જોઈ, પૂરા માવાસીગીરી કિક કેવી રીતના કરી શકાય એ જોશું. રાઈટ લેગ બેક પોઝિશન. સૌથી પહેલા હંમેશા એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે આપણે પહેલા સ્ટેપમાં સીધું નથી જવું, એક જ જગ્યા ઉપરથી સ્ટેપમાં કિક મારીને પોતાની જગ્યાએ જવું છે. 1 કિક એન્ડ જગ્યા ઉપર. 2 3 4 and 5. જ્યારે તમારી પ્રેક્ટિસ આ રીતના થઈ જાય છે પછી 3 સ્ટેપ ફ્રન્ટ એન્ડ 3 સ્ટેપ બેક જેવી રીતના માવાસીગીરી કિકને આપણે કરેલી હતી સેમ પૂરા માવાસીગીરી કિકની પ્રેક્ટિસ કરશું. 1 2 3 4 5. Same back. 1 2 3 4 and 5. આવી રીતના 3 સ્ટેપ એન્ડ 5 સ્ટેપમાં તમે ફ્રન્ટ સાઈડ પ્રેક્ટિસ કરી શકો. જો તમારી પાસે સ્પેસ વધારે લાંબી છે તો 5 સ્ટેપ કરવાનું, 5 કાઉન્ટ ફ્રન્ટ જવાનું, 5 કાઉન્ટ બેક. અરે સ્પેસ નથી અને ઘરની અંદર ઓછી સ્પેસ છે તો 3 સ્ટેપમાં ફ્રન્ટ એન્ડ 3 સ્ટેપ બેક પૂરા માવાસીગીરી કિકની પ્રેક્ટિસ કરવાની. હવે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત શું છે, જ્યારે તમે પૂરા માવાસીગીરી કિક કરો છો ઓકે, તો જ્યારે સ્ટેપમાં તમે આગળ જાઓ છો તો હેન્ડ નીચે ન થઈ જવા જોઈએ. હેન્ડ પોઝિશન આ જ છે, કારણ કે આપણે ફાઇટમાં યુઝમાં લઈએ છીએ. જ્યારે કિક મારી અને નીચે મૂકશું તો આપણે જો હાથ અહીંયા નહીં હોય, સાઈડમાં હશે તો સામેવાળો વ્યક્તિ અહીંયા ચોકો ઝૂકી મારી શકશે અથવા તો ફેસ ઉપર કિક થઈ શકશે. મેક્સિમમ સ્ટુડન્ટ્સને પ્રોબ્લેમ એ હોય છે કે ઉરા માવાસીગીરી કિકમાં આવી રીતના હાથ કરી નાખે, તો આ રોંગ છે. ઓકે, તો આ બાબત એક ધ્યાનમાં રાખવાની છે. હવે આપણે જઈએ છીએ યોકોગીરી કિક ઉપર. યોકોગીરી કિકની ફ્રન્ટ સ્ટેપમાં પ્રેક્ટિસ કેમ કરવાની છે એ સમજતા પહેલા એક વાત સમજી લઈએ કે યોકોગીરી કિક ટુર્નામેન્ટની અંદર કરાટેની જે કુમિતે છે એમાં બહુ ઓછી યુઝ થાય છે. શું કામે? તો કે જ્યારે યોકોગીરી કિકની આપણે વાત કરતા હોય તો ફ્રન્ટ સ્ટેપથી આપણે મારીએ તો સામેવાળો પુશ થઈ જાય અને ટુર્નામેન્ટનો રૂલ છે ટચ એન્ડ બેક. ઓકે, તો યોકોગીરી કિકથી એવું નથી કે પોઈન્ટ ન મળે, પણ જો તમે આ કિકને આવી રીતના સેમી કોન્ટેક્ટ કરીશો તો ટચ થઈને આવી જાય તો આનો પોઈન્ટ આપે છે. ઓકે, પ્લસ સ્ટેપમાં હોવી જરૂરી છે. અથવા તો તમે રોડ ફાઇટમાં જો, જેમ કે હું અત્યારે સામે છું અને કોઈ વ્યક્તિ મને મારવા માટે આવે છે તો એ સ્ટેપમાં જ્યારે આવે છે તેને રોકવા માટે હું યોકોગીરી કિકનો યુઝ કરી શકું. તો ખાસ કરીને જે યોકોગીરી કિકની પ્રેક્ટિસ છે સેમ આપણે એવી જ રીતના કરવી છે કે જેમ કે હું અહીંયા છું તો અત્યારે કોઈ વ્યક્તિ મને હિટ કરવા માટે આવે છે તો હું બેક સ્ટેપમાં જઈશ અને કિક અહીંયા મારવાની કોશિશ કરીશ. સેમ કોઈ આવતું નથી તો હું સામેથી આગળ જઈશ,
અને મારવાની કોશિશ કરી. તો પુશ કરવા માટે યુઝમાં આવે છે અને આપણે એક્ઝામની અંદર તથા કરાટેના બ્લેક બેલ્ટ સુધીના કોર્સમાં આ કિક આવડવી આપણને જરૂરી છે. તો એની પ્રેક્ટિસ આપણે જોશું. રાઈટ લેગ બેક, ફાઇટ પોઝિશન, જમ્પ સ્ટાર્ટ. ઓકે, ફ્રન્ટમાં કેવી રીતના આવે છે એ પહેલા બતાડું છું. 1 2 3 બેક 1 2 3. તો આ રીતના તમારે 10 રાઉન્ડ ફ્રન્ટ સાઈડ અને 10 રાઉન્ડ બેક સાઈડ જવાનું છે. બીજી વસ્તુ સમજાવી દો, જ્યારે તમે યોકોગીરી મારો છો તો આવી રીતના એંગલ જ્યારે બનાવો, તમારો પામ અહીંયાથી પૂરેપૂરો ખેંચેલો છે અને બેક હીલ લાગે છે અહીંયા. ઓકે, ખાસ અહીંથી મારીને અહીંયા સુધી લેગને ખેંચવાની કોશિશ કરવાની છે. થર્ડ એપિસોડમાં મેં આ વસ્તુ કીધી હતી કે મેક્સિમમ સ્ટુડન્ટને એક જ ભૂલ હોય છે, કિક મારી અને આગળ મૂકી દઈએ, તો આ કિક રોંગ થઈ જાય છે. આવી રીતના સ્ટેપમાં બે સાઈડથી 10 રાઉન્ડ પ્રેક્ટિસ કરી અને આ કિકને બી પરફેક્ટ બનાવો. આપણે મેઇન કિક કરી, ફ્રન્ટ કિક છે, માવાસીગીરી કિક છે, ઉરા માવાસીગીરી અને યોકોગીરી. એના પછી આપણે ચોકોઝુકી ફાઇટ પોઝિશનમાં જમ્પની સાથે કેવી રીતના કરવી. જમ્પની સાથે જમ્પના સ્ટેપિંગ શું છે એ જો કોઈને ખ્યાલ ના હોય તો એના માટે સ્ટેપિંગ માટેનો મેં એક વિડીયો બનાવેલો છે બેઝિક. એ વિડીયોમાં જઈને પહેલા સ્ટેપિંગ શીખી લેવા કે ભાઈ ફ્રન્ટ સાઈડ કેવી રીતના આગળ આવવું, આ બધી વસ્તુ શીખી લેવી, જેને કારણે ચોકોઝુકીમાં તમને યુઝ કરવામાં ઈઝી પડશે. તો સૌથી પહેલાં ચોકોઝુકી કેવી રીતના મારવી આપણે સમજી લઈએ. જેમ કે અહીંયા સર મારી સામે છે, રાઈટ લેગ બેક ફાઇટ પોઝિશન. ઓકે, તો આ પોઝિશનમાં આપણે પહેલા જમ્પ નથી કરતો, સમજાવવાની કોશિશ કરું છું. બેક હેન્ડ જે આપણો છે એને અહીંયા સુધી ટચ કરી આખો લેગ ટ્વિસ્ટ કરીએ છીએ અને પાછો હેન્ડને અહીંયા લઈ આવીએ છીએ, ત્યારે ચોકોઝુકી કમ્પ્લીટ થાય. કઈ રીતે? તો કે સૌથી પહેલા અહીંયા જમ્પ કરું છું, 1 2 3. ઓકે, તો ચોકોઝુકીની અંદર મેઇન આખો પાછળનો આપણો જે હેન્ડ છે એને પંચને મારીને રોકવાનો નથી, ફાસ્ટ ખેંચવાની કોશિશ કરવી છે. તો સ્ટેપમાં કેવી રીતના ચોકોઝુકીની પ્રેક્ટિસ થશે એ બતાવું છું. રાઈટ લેગ બેક ફાઇટ પોઝિશન, જમ્પ સ્ટાર્ટ, 1 2 3. નાઉ બેક 1 2 and 3. Second 1 2 and 3. Back 1 2 and 3. તો આ જે ચોકોઝુકીની પ્રેક્ટિસ છે એની અંદર એક વસ્તુ તમે સમજો કે જ્યારે તમે લોકો આગળ આવો છો ત્યારે તમારો ફ્રન્ટ લેગ આગળ મૂકો છો આ પોઝિશનમાં અને અહીંયાથી તમે ટ્વિસ્ટ થાવ છો જ્યારે પાછળના લેગને લઈને, ત્યારે બોડી આખું આ રીતના બને છે. બીજો હાથ આપણો અહીંયા હોય છે. અહીંયા શું કામ? તો કે કોઈ ક્યારેક કિક કરશે તો એનો ડિફેન્સ છે. અને જ્યારે અહીંથી પાછો પંચ મારીને બેક કરીએ છીએ તો ફાઇટ પોઝિશનમાં આવી જાય. સ્લો દેખાડું છું, 1 2. અને હંમેશા જ્યારે આગળ જઈએ કે પાછળ આવીએ હર વખતે બોડી ટ્વિસ્ટ કરવું જરૂરી છે. જો પંચ આવી રીતના મારશો તો આનો કોઈ પોઈન્ટ આપશે નહીં. તો સેમ ચોકોઝુકીની પ્રેક્ટિસ ફ્રન્ટ સાઈડ, બેક સાઈડ, 5 સ્ટેપ યા 3 સ્ટેપમાં તમે 10 રાઉન્ડ બે સાઈડથી ચેન્જ કરીને કરી શકો છો. ચોકોઝુકી અને સ્ટેપમાં જે કિકની બધી વસ્તુ વિશે સમજી લીધા પછી કોમ્બિનેશનમાં ફ્રન્ટ લેગ માવાસીગીરી કિક, પંચ કેવી રીતના કરવો, કે પછી એના ડિફેન્સ કેવી રીતના કરવા, અને જે આપણે ડિફેન્સ કરીએ છીએ જેમ કે સમજીએ આપણે કે જેમ રાઈટ લેગ બેક પોઝિશન છે, ફાઇટ પોઝિશન, તો અત્યારે હું જમ્પ કરું છું, હવે સામેનો વ્યક્તિ મને ફેસ ઉપર માવાસીગીરી કિક મારે છે, ઓકે, તો અહીંયા હું ડિફેન્સ આમ કરું છું. હવે મેં તમને અપર લેવલ બ્લોક આવી રીતના શીખવાડ્યો, તો ઘણા સ્ટુડન્ટને એવો ક્વેશ્ચન હોય છે કે આ શું કામ હું કરું છું? તો એકચ્યુઅલી ડિફેન્સ કરવા માટેનો કોઈ એવો રૂલ નથી હોતો. આ બેઝિક બ્લોક છે કરાટેની લેંગ્વેજમાં. જેમ કે મેં આ બ્લોક કર્યો તો મને એક પ્રેક્ટિસ થઈ ગઈ કે મારા હાથને ઉપર લઈ આવવાનો, પછી હું અહીંયા બ્લોક કરું, અહીંયા કરું કે સાઈડમાં કરું, ડઝન્ટ મેટર. સેમ અહીંયા મિડલ લેવલ બ્લોક કર્યો તો મને એક વસ્તુ ખ્યાલ પડી ગઈ કે આ સાઈડમાં બ્લોક થવો જોઈએ, તો અહીંયાથી કોઈ ક્યારે હું મામા મારે છે તો અહીંયા ડિફેન્સ કરી શકું. તો આવી રીતના બ્લોકની કોઈ સ્પેશિયલ પેટર્ન નથી હોતી, તમે તમારી રીતે કરી શકો. પણ મેક્સિમમ સમય એવી વસ્તુ રાખવાની કે આપણે મૂવમેન્ટ કરીને દૂર હટી જઈએ. જ્યારે હું ફાઇટમાં કોઈની સામે ફાઇટ કરું છું, ફાઇટ પોઝિશન, ઓકે, માવાસીગીરી ફેસ ઉપર કરે છે તો બ્લોક તો કરીશ, પણ પહેલાં શું કરીશ? દૂર જવાની કોશિશ કરીશ. જો હું દૂર વહી જઈશ તો કિક મારા ફેસ ઉપર નહીં લાગે. હવે કિક અને પંચ બંને કરે છે. કિક દૂર વહી ગયો, પંચ કરે તો પંચનો હું આજથી ડિફેન્સ કરીશ. તો આ જે ડિફેન્સ એટેકની જે મૂવમેન્ટ હોય છે આના માટે એક એપિસોડ આવશે, આપણો 5th એપિસોડ, જેમાં ફાઇટ સિવાય બીજું કાંઈ શીખવાડવામાં નહીં આવે. ડિફેન્સ કેમ કરવા, ફાઇટની અંદર આપણે પંચ કેવી રીતના કરવો, મૂવમેન્ટ શું હોવી જોઈએ,
ઓકે, તો હવે આ એપિસોડમાં આપણે સમજશું નાઇફ એન્ડ બ્લોક વિશે. નાઇફ એન્ડ બ્લોક શું છે? તો કે હિયાન સુદાન, હિયાન નિદાન, હિયાન સાંદાનથી લઈ અને આગળ જેટલા શોધકારની અંદર કાતા આવશે બધામાં સેમ નાઇફ એન્ડ બ્લોકની પ્રેક્ટિસ આવશે. જેમ કે 6 કાતાના લાસ્ટ જે 4 સ્ટેપ છે એમાં બી નાઇફ એન્ડ બ્લોક છે. હવે નાઇફ એન્ડ બ્લોકમાં ઘણા બધા સ્ટુડન્ટ્સનો અને ઘણા બધા કોચિસની પોતાની એક એવી માન્યતા હોય છે. ઘણા લોકો એવું કહે છે કે નાઇફ એન્ડ બ્લોકમાં હેન્ડ અહીંયા હોવો જોઈએ, ઘણા એમ કે અહીંયા ટચ હોવો જોઈએ, ઘણા લોકો અહીંયાથી આ લઈને હેન્ડને સ્ટ્રેટ રાખે. પણ એકચ્યુઅલી નાઇફ એન્ડ બ્લોક છે શું? નાઇફ એન્ડ બ્લોક એટેક છે, ડિફેન્સ છે શું, એનો યુઝ શું છે? તો બધા અલગ અલગ રીતના યુઝ દેખાડે છે. જનરલી કાતાની જે કોઈ બૂમકાઈ હોય એમાં ઘણા વ્યક્તિ એવું બી દેખાડે કે અહીંયાથી તમને કોઈ વ્યક્તિ પકડે છે, ઓકે, તો અહીંયાથી તમને કોઈ પકડે છે તો તમે આ રીતના છોડાવી શકો. ઘણા માસ્ટર્સ એવું બી દેખાડે છે કે તમે અહીંયા જઈને કોકને અહીંયા ચોકની રીતના આને મારી શકો. તો આપણે અત્યારે 6 કાતા માટે નાઇફ એન્ડ બ્લોક શીખવો છે, તો બેઝિક રીતે બ્લોકને આપણે કેવી રીતના શીખી શકાય એની ઉપર આપણે જઈએ છીએ. સૌથી પહેલાં નાઇફ એન્ડ બ્લોક માટે જે સ્ટાન્સ યુઝ થાય છે એ સ્ટાન્સનું નામ છે કોકુત્સુદા છે. ઓકે, જેનકુત્સુમાં મેં તમને લોકોને આવી રીતના સ્ટેપિંગ કરતા શીખવાડ્યા હતા કે ભાઈ આવી રીતના આગળ આવવાનું, સેમ આ રીતના પાછળ જવાનું. એ પછી મેં એની ઉપર તમને પંચ કરતા શીખવાડ્યા. સેમ કોકુત્સુ સ્ટાન્સ. કોકુત્સુ સ્ટાન્સમાં શું છે બેઝિક રીતના આપણે સમજી લઈએ કે કોકુત્સુ સ્ટાન્સ બનાવવા માટે સૌથી પહેલાં અત્યારે હું આ સાઈડમાં ઓપન આર્મ પોઝિશનમાં ઊભો છું. હવે મારે આ સાઈડમાં કોકુત્સુ સ્ટાન્સ બનાવવો છે તો સૌથી પહેલાં હું આવી રીતના કીબાદાચી બનાવી લઈશ. પછી કીબાદાચીમાંથી લેગને આવી રીતના સ્ટ્રેટ કરી નાખીશ અને પાછળનો લેગ આવી રીતે. આ મારો કોકુત્સુ સ્ટાન્સ છે. મિડલ લેવલ બ્લોક બી ઘણી જગ્યાએ કાતામાં કોકુત્સુ સ્ટાન્સમાં આવશે અને નાઇફ એન્ડ બ્લોક બી આવશે. હવે આની અંદર બી બે વસ્તુ છે કે ઘણા સ્ટુડન્ટ્સ આવી રીતના સ્ટ્રેટ લેગ રાખે છે અને ઘણા માઇનોર આવી રીતના આ અંદરની સાઈડમાં લેગ રાખે છે. તો બંને વેલિડ છે. ઓકે, એક વસ્તુ જોવી જરૂરી છે, જ્યારે કોકુત્સુ સ્ટાન્સ બનાવીએ છીએ ત્યારે જે આ લેગની મૂવમેન્ટ છે આ હોવી જોઈએ. યા તો બંને લેગની વચ્ચેથી આ લેગ પસાર થવો જોઈએ એક લાઇનમાં, યા તો હીલની પાછળ એકદમ હોવો જોઈએ. હવે જો હું આવી રીતના ઊભીશ તો આ મારો રોંગ સ્ટાન્સ છે, અથવા તો આમ ઊભીશ તો મારો આ રોંગ સ્ટાન્સ છે. તો પહેલાં સૌથી પહેલાં એક લાઇનમાં આવી રીતના ઊભું રહી જવાનું. આ લાઇનમાં મેં કોકુત્સુ સ્ટાન્સ બનાવી લીધો. કમર ઉપર હાથ છે. હવે મારે આગળ સ્ટેપિંગમાં આવવું છે કે બે લેગ ભેગા એન્ડ 1. ઓકે, સેમ બે લેગ એક આરે એન્ડ 2. સેમ પાછળ જઈએ 1 એન્ડ 2. ઓકે, તો આ રીતના સ્ટેપિંગમાં પ્રેક્ટિસ કરવાની છે. પાછળથી અહીંયાથી તમને લોકોને બતાવું છું 1 2 3. સેમ બેક 1 2 એન્ડ 3. ઓકે, હવે આની અંદર ધ્યાન શું રાખવાનું છે બીજું કે જે આપણો પાછળનો લેગ છે આ સાઈડથી જોઈ લો કે આ મારી જે પોઝિશન છે એમાં મારો જે બેક લેગ છે આ રીતના અહીંયા બેન્ડ હોય છે. ઓકે, અને ફ્રન્ટ લેગ જે છે એ મારો માઇનોર બેન્ડ હોય છે, એટલે કે મારો 75% વેટ અહીંયા બેક લેગ ઉપર છે, 25% વેટ અહીંયા છે. આ લેગ મારો નીઝ ઉપરથી તમને ખ્યાલ આવશે આટલો જ બેન્ડ છે, આટલો બેન્ડ હું નથી કરતો, માઇનોર બેન્ડ છે. અને આ મારી નાઇફ એન્ડ બ્લોક પોઝિશન છે. ઓકે, બીજી વસ્તુ આ બે લેગની વચ્ચેની સ્પેસ કેટલી હોય, નીઝ કેટલી બેન્ડ રાખવી એના માટે ખાસ કરીને જેમ તો હું અત્યારે કોકુત્સુ સ્ટાન્સમાં છું. ઓકે, તો જે મારી નીઝ છે એ આની બરોબર આગળ જાય છે અને આ હિપ અને બોડી આ બે એક સાઈડમાં આવી રીતના છે. હું આની પાછળ બેઠો છું. આવી રીતના જો હું બેઠો છું તો આ રોંગ સ્ટાન્સ છે મારો. ઓકે, ઘણા સ્ટુડન્ટ્સ લોંગ સ્ટાન્સ કરવામાં આવી રીતના કરી નાખે તો વચ્ચે આવી રીતના બેસી જાય, તો આ રોંગ સ્ટાન્સ છે. રાઈટ સ્ટાન્સ શું છે તો કે અહીંયા હું અત્યારે ઊભો છું તો અહીંયાથી સીધો નીચે ડાઉન બેસી જઈશ. આ લેગ ઉપર 75% વેટ આવ્યો, આની ઉપર 25% વેટ આવ્યો અને આ મારી કોકુત્સુ સ્ટાન્સ પોઝિશન બની ગઈ. હવે અહીંયાથી મારે નાઇફ એન્ડ બ્લોકની પ્રેક્ટિસ કરવી છે. તો નાઇફ એન્ડ બ્લોકની પ્રેક્ટિસ કેવી રીતના કરીશ તો સૌથી પહેલાં કોકુત્સુ સ્ટાન્સ બનાવી અને અહીંયાથી આ હેન્ડને નાઇફ એન્ડ બ્લોક પોઝિશનમાં લઈ આવવાની કોશિશ કરીશ. હવે નાઇફ એન્ડ બ્લોક પોઝિશનમાં જે મારો આ હાથ છે, જે મારા બે એબ્સ હોય છે એની બરોબર અહીંયા છે અને આ જે હેન્ડ છે એને મેં આ રીતના બ્લોક પોઝિશનમાં રાખેલો છે, જેને આ સાઈડના એંગલથી તમે જોશો તો તમને આઈડિયા આવશે કે આ હેન્ડની પોઝિશન શું છે. સ્ટ્રેઇટ નથી, સાવ સીધો બી નથી, માઇનોર બેન્ડ છે ને એની એલ્બો જે છે એ એલ્બો પરફેક્ટ આની હારે જોઈન્ટ થાય છે અને આવી રીતના સ્ટ્રેટ જાય છે, આમ બહાર નથી નીકળતી. ઓકે, આ મારી પોઝિશન છે. હવે મારે આ જ હેન્ડથી પ્રેક્ટિસ કરવી છે, જેમ કે 1 2 એન્ડ 3. આવી રીતના સ્લો પ્રેક્ટિસ કરવી છે. સેમ હું ચેન્જ થાય આ સાઈડમાં
બીજા હાથથી કરીશ, લેફ્ટ હેન્ડથી 1 2 and 3. જ્યારે હું બ્લોક કરું છું ત્યારે મારો એક હેન્ડ નીચે જાય છે સપોર્ટમાં, અને આ જે છે અહીંયા કાનની બાજુમાંથી આવી રીતના આ સાઈડમાં આવે છે. આ નાઇફ એન્ડ બ્લોકની પ્રેક્ટિસ છે. અલગ અલગ રીતે 3 રીતને કેમ પ્રેક્ટિસ કરી શકાય હું હવે તમને લોકોને બતાવીશ. સૌથી પહેલાં ઓપન આર્મ પોઝિશન, પૂરી કોકુત્સુ સ્ટાન્સ નથી બનાવી, આવી રીતના લેગને આ પોઝિશનમાં લઈ લેવો છે અને આ સાઈડ પોઝિશન બનાવી 1 2 3 4. હવે સ્લો 1 2 3. હરેક વખતે જોવાનું છે કે મારો આ હેન્ડ પરફેક્ટ જગ્યાએ છે, આ સ્ટ્રેટ છે કે નહીં. શરૂઆતમાં બધાથી પ્રેક્ટિસમાં રોંગ થશે, એલ્બો બહાર નીકળી જશે, આવી રીતના હેન્ડ થઈ જશે, ઘણીવાર ફિંગર ખુલી જશે. તો આ બધી વસ્તુ ઉપર જોવાનું અને એ ભૂલને સુધારવાની. સેમ આ સાઈડમાં ઉભવાનું. શરૂઆતમાં સ્ટાન્સ ઉપર ધ્યાન નથી આપતા, અહીંયા બ્લોક ઉપર ધ્યાન આપીએ છીએ. જ્યારે આ રીતના બે સાઈડથી પ્રેક્ટિસ આવી રીતના થઈ જાય છે પછી સેમ કોકુત્સુ સ્ટાન્સમાં ઊભી આ રીતે અને સ્ટાર્ટ કરવાનું, બ્લોક કરવાનું. સ્લો બ્લોક થઈ જાય પછી ફાસ્ટ કરવાનું, સેમ બીજી સાઈડથી. અને આ રીતે જ્યારે આવડી જાય પછી સ્ટેપમાં આપણે બ્લોક કરવાનું સ્ટાર્ટ કરવું છે. 3 સ્ટેપ ફ્રન્ટ આવીને બ્લોક કરવું છે. તો આવી રીતના એક લાઈન પકડી લેવાની. આ લાઈન ઉપર હું છું તો અત્યારે મારી બ્લોક પોઝિશન. હવે હું અહીંયાથી આગળ આવીને 1 2 ઓકે એન્ડ 3. સેમ પાછળ જતા 1 2 એન્ડ 3. આ રીતે જ્યારે પ્રેક્ટિસ કમ્પ્લીટ થઈ જાય છે એ પછી આપણે 1 2 3 4 જે 6 કાતાની અંદર 4 સ્ટેપ છે એમાં બે સાઈડમાં અને ક્રોસમાં બ્લોક જાય છે. કેવી રીતે છે તો કે અહીંયાથી બ્લોક જ્યારે સ્ટાર્ટ થઈ છે તો અહીંયા આપણે લાસ્ટ 5 પોઝિશનમાં આવી ગયા હોય, અહીંયાથી આ સ્ટેપ કરીએ 1 પછી આ સાઈડ 2 3 એન્ડ 4. આ પ્રેક્ટિસ કરવી છે. સેમ સીધા ઊભા બી આ પ્રેક્ટિસને કરી શકીએ. 1 2 આ 45 એંગલ થયું. વન મોર ટાઈમ સ્ટ્રેટ આવ્યા 3 વન મોર ટાઈમ 45 એંગલ. તો આવી રીતે નાઇફ એન્ડ બ્લોકની પોઝિશન અને પ્રેક્ટિસ બે થશે. હેન્ડનું ધ્યાન રાખવાનું કે હાથને આપણે આ રીતના રાખીએ. આ જે પાર્ટ છે એ યુઝ થાય છે બ્લોક કરવાની અંદર, અને સેકન્ડ હેન્ડ છે આપણા બે એબ્સની નીચે. ઓકે, સેકન્ડ બે એબ્સ જે સ્ટાર્ટ થાય છે એની વચ્ચે આવી રીતના રહેશે અને આપણી પોઝિશન રહેશે. તો આ આપણી નાઇફ એન્ડ બ્લોકની પ્રેક્ટિસ અહીંયા થાય છે પૂરી. આની પ્રેક્ટિસ તમે 10 રાઉન્ડ 50 રાઉન્ડ જ્યાં સુધી પ્રેક્ટિસ કમ્પ્લીટ ન થઈ જાય અને નાઇફ એન્ડ બ્લોક ન થઈ જાય ત્યાં સુધી કરશો. કારણ કે બધા કાતામાં નાઇફ એન્ડ બ્લોક આવશે અને આ બ્લોક નહીં આવડે તો બધા કાતા ખોટા થશે. હવે આપણે હેયાન સોદાન કાતા વિશે સમજશું. હેયાન સોદાન કાતાની અંદર મેઇન ફર્સ્ટ કાતા અને સેકન્ડ કાતાનો અમુક સ્ટેપ છે ને એની સાથે અમુક ઇન્વોલ્વ થાય છે. હેમર છે અને નાઇફ એન્ડ બ્લોક અને કોકુત્સુ સ્ટાન્સ. તો આ બધું કેવી રીતના આપણે પ્રેક્ટિસ કરી શકીએ એના વિશે સમજીએ. સૌથી પહેલાં જે ફર્સ્ટ કાતા કર્યો છે એના જ સ્ટેપ છે જે તમને લોકોને આવડે છે એની ઉપર હું વધારે ટાઈમ નહીં બગાડું. એનાથી આગળ જે વસ્તુ ખ્યાલ નથી એ આપણે શીખવાની કોશિશ કરશું. જેમ કે બધાને ખ્યાલ છે અહીંયાથી ડાઉન બ્લોક 5 ડાઉન બ્લોક, અને હવે અહીંથી સીધો 5 નહીં, હવે અહીંયા જે 4 સ્ટેપ છે એ હેમર છે. હેમર શું છે? હેમર અહીંયાથી આ રીતે કરવાનું. હવે આને પહેલા હેમરને સમજીએ કે હેમર એટલે શું. તો આનો યુઝ કેવી રીતના થાય છે તો કે અહીંયા આપણો હેન્ડ આવી રીતના અહીંયા છે. ઓકે, તો અહીંયાથી જ્યારે આપણે હેન્ડને આવી રીતના ઉપાડીએ છીએ, ઓકે, આ રીતે ઉપર સુધી, તો એની સાથે આપણે લેગને બી ઉપાડવાનો છે અને અહીંયાથી ઉપરથી આ રીતના લેગ અને હેન્ડ બે એક સાથે નીચે પડશે. આવી રીતના ઉપરથી હેમર કરવાનું છે. આને આપણે આપણો હેન્ડ છોડાવવા માટેનો બ્લોક બી સમજી શકીએ અને કોઈના ફેસ ઉપર આવી રીતના મારીએ છીએ એ બી સમજી શકીએ, જેની ભૂમિકા આપણે બાદમાં સમજશું. સૌથી પહેલાં કેમ કરવાની એ વસ્તુ સમજી લઈએ. બ્લોક પોઝિશન છે 1. ઓકે, સ્લોમાં બતાવું છું. આ થઈ ગયા પછી અહીંયાથી સીધો આવશે 1 કરી લીધા પછી આ સાઈડમાં ડાઉન બ્લોક. તો અહીંયા સુધી બધાને સમજાઈ ગયું. હવે અહીંયાથી કેચઅપ બ્લોક છે. જેવી રીતના મેં સ્ટેપિંગમાં તમને કરાવેલા હતા એવી જ રીતના જે ડાઉન બ્લોકમાં હેન્ડ છે એને ઉપર લઈ જશું, અપર લેવલ બ્લોક જેવી પોઝિશન. પણ આવી રીતના હેન્ડ ખુલ્લો રહેશે, અહીંથી હેન્ડ આ કેચ કરશે ને સ્ટેપ લઈને બીજો હાથ આગળ આવીને બ્લોક કરશે. સેમ હાથ અહીંથી કેચ કરશે અને આગળ આવીને બ્લોક કરશે.
હવેના થર્ડ સ્ટેપમાં સીધો બ્લોક કરી દેવાનો છે, હાથને ખોલવાની રિક્વાયરમેન્ટ નથી. તો આ 3 બ્લોક થી અપર લેવલ. હવે અહીંયાથી ફર્સ્ટ કાતાના જેવી રીતના તાઇકીકુ સોદાનના સ્ટેપ છે એવી જ રીતે સ્ટેપ છે 1 2 3 4 સેમિનારીને 5. તો હવે અહીંયાથી અપર લેવલ બ્લોક નહીં આવે, 3 5 આવશે 1 2 and 3. 3 પંચ થઈ ગયા પછી અહીંયાથી નાઇફ એન્ડ બ્લોક છે. આવી રીતના અહીંયાથી આ પોઝિશન બનાવી આગળ આવશું 1 બ્લોક 2 બ્લોક 3 બ્લોક and 4 બ્લોક. હવે અહીંયા મેં તમને શું સમજાવવાની કોશિશ કરી તો કે 3 5 સુધી તો બધાને સમજમાં આવી ગયું, પણ અહીંયા હું વચ્ચે સ્ટોપ થાઉં. ઓકે, તો જનરલી આવી રીતના સ્ટોપ થવાનું નથી હોતું, પણ જ્યારે બેઝિક આપણે પ્રેક્ટિસ પહેલી બીજી વખત કરીએ છીએ તો ભૂલ શું થાય કે અહીંયાથી કોઈ બી સ્ટુડન્ટ આમ વહી જાય, આવવાનું તો ક્યાં અહીંયા, પણ વહી ક્યાં ગયા સાઈડમાં. તો એના માટે સૌથી પહેલા વચ્ચે સ્ટોપ થતા શીખવાનું. તો અહીંયાથી આપણે આવી રીતના સ્ટોપ થાય, અહીંયા સામે આપણે બ્લોક કરવો છે, ત્યાં હાથ છે આપણો લેગને લઈ ગયા, કોકોસુ સ્ટાન્સ બનાવીને બ્લોક કર્યો છે. અહીંયા સ્ટોપ થાય, આ સાઈડ જવું છે, બ્લોક કરીએ છીએ સેમ. અહીંયા સ્ટોપ થઈને આ સાઈડ જવું છે, બ્લોક કરીએ સેમ. આ સાઈડ જવું છે, બ્લોક કરીએ. તો આ રીતના મેં શીખવાડ્યું. જ્યારે તમારી પ્રેક્ટિસ પરફેક્ટ થઈ જાય છે પછી સીધું અહીંથી જવાનું છે 1 2 3 and 4. પછી વચ્ચે સ્ટોપ થવાની રિક્વાયરમેન્ટ નથી. હવે નાઇફ એન્ડ બ્લોક વિશે મેં સમજાવી દીધું એટલે એના વિશે હું વધારે નહીં સમજાવું. અને હવે આખું કાતા કેવી રીતના પહેલેથી કરવો એવું કરીને તમને બતાવી દઉં છું, એની સાથે તમે પ્રેક્ટિસ કરી શકો છો. યંગ સુધર કે તો આપણે લોકોએ હેયાન સોદાન કાતાની પ્રેક્ટિસ કરી કે જેની અંદર મેં તમને લાસ્ટમાં પૂરો કાતા કરીને બતાવ્યો. શરૂઆતમાં સ્પીડમાં કરવાની કોશિશ નથી કરવી, શાંતિથી એક એક સ્ટેપને કરવા છે. જેમ કે હું ડાઉન બ્લોક કરું છું, મારું બોડી સ્ટ્રેટ રહી ગયું તો પાછું આ સ્ટેપને સાઈડમાં રાખવાની કોશિશ કરવાની છે. આવી રીતના સ્લો પ્રેક્ટિસ કરી લીધા પછી તમારે લોકોએ સ્પીડમાં કાતા કરવાની કોશિશ કરવાની છે. આ 4th એપિસોડ સુધીમાં મેં તમને લોકોને વ્હાઇટ બેલ્ટ ટુ યલો એન્ડ યલો ટુ ઓરેન્જ બેલ્ટ સુધીનો જે આપણો કોર્સ છે આપણી ઇન્સ્ટિટ્યૂટનો, કે જેટલું ઓરેન્જ બેલ્ટ થવા માટે તમને આવડવું જોઈએ એ બધી વસ્તુ બતાવી દીધી છે. આની પ્રેક્ટિસ કરીને આને રિપીટ કરી લેશો ઓકે, તો આપણો ઓરેન્જ બેલ્ટ સુધીનો કોર્સ અહીંયા થઈ જશે કમ્પ્લીટ. આના પછી હવે આપણે નેક્સ્ટ વિડીયો જે 5th એપિસોડ આવશે અને 6 આવશે એની અંદર ગ્રીન બેલ્ટ સુધી પહોંચવા માટે ઓરેન્જથી ગ્રીન બેલ્ટની વચ્ચે શું શું કોર્સીસ હોય છે, કયા કાતા હોય છે એના વિશે ચર્ચા કરશું. થેન્ક યુ.